last lecture I think we have seen up to example number 46. Now next we see example number 47. In the example number 47 given that a committee of these 7 has to be formed from 9 boys and 4 girls. In how many ways that can be done? When the committee consists of first part exactly 3 girls, second part at least 3 girls, third part at most 3 girls. Now first we discuss about the first part. When we form the committee of the 7 members and in which exactly 3 girls are there, then how many number of ways we have such that we can form that committee? So in a first part exactly 3 girls. So 7 મેમ્બરની કમિટી બનાવવાની છે, એમાં એક્ઝેક્ટલી 3 ગર્લ્સ હોવી છે. તો 7 મેમ્બરની કમિટી છે, એક્ઝેક્ટલી 3 ગર્લ હોય તો બાકીના કોણ હશે? બોયઝ હશે. Now we have a total number of 9 boys and 4 number of girls. So 7 નંબરની કમિટી 7 મેમ્બરની કમિટી બનાવવાની છે. તો એમાંથી પહેલા પાર્ટમાં એક્ઝેક્ટલી 3 ગર્લ્સ છે, તો ગર્લ્સ 9 ટોટલ બોયઝ છે અને એમાંથી કેટલા લેવા પડશે? તો આ 3 ગર્લ્સ લઈએ છે, તો ટોટલ 7 ની કમિટી એટલે 4 બોયઝ હોય એન્ડ ગર્લ્સ કેટલી છે? 4. તો એમાંથી 3 ગર્લ્સ લેવાના છે. તો આપણે કમિટી 7 મેમ્બરની બનાવવાની છે, મતલબ 7 મેમ્બર સિલેક્ટ કરવાના છે. તો એમાં એમ કીધું છે એક્ઝેક્ટલી 3 ગર્લ્સ લેવાની છે, તો ઓબ્વિયસ વાત છે બાકીના કોણ હશે? બોયઝ. તો 9C4 into 4C3. That is the first part. Now next second part. So second part માં given છે કે at least 3 ગર્લ હોવી જોઈએ. સેકન્ડ પાર્ટમાં આપેલું છે at least 3 ગર્લ. at least 3 ગર્લ મીન્સ જે આપણે 7 મેમ્બરની કમિટી બનાવીએ છીએ એમાં at least 3 ગર્લ આપેલું હોવું જોઈએ. In the first part given that exactly 3 girl. In the second part given that at least 3 girl. तो means 3 girls होई तो भी चाले, 4 girls होई तो भी चाले. Maximum we have 4 girls. So 9C4 into 4C3 या फिर 9C3 into 4C4 કે 3 girls होई या फिर 4 girls होई. આપણને કીધું છે એક્ઝેક્ટલી 3 ગર્લ હોય, એનો મતલબ શું થાય? સોરી, એટ લીસ્ટ 3 ગર્લ હોય, એનો મતલબ શું થાય? 3 ગર્લ્સ હોય તો भी ચાલે, 4 ગર્લ્સ હોય તો भी ચાલે. मींस 9C4 into 4C3 या फिर अगर 3 गर्ल्स ले છે તો 4 boys હોય, because we must have to form a 7 member committee. and 9C3 अगर 4 गर्ल्स है तो 3 boys હશે, टोटल 7 member हुआ जो सिलेक्शन. नाउ थर्ड पार्ट જોઈએ. થર્ડ પાર્ટમાં આપેલું છે એટ મોસ્ટ 3 ગર્લ. એટ મોસ્ટ 3 ગર્લનો મીનિંગ શું થાય? કે એક બી ગર્લ્સ ના હોય, એક ગર્લ્સ હોય, બે ગર્લ્સ હોય યા फिर 3 ગર્લ્સ હોય. એટ મોસ્ટ 3 ગર્લનો મીનિંગ શું થાય? 0 1 2 યા મેક્સિમમ આપણે કેટલા ગર્લ્સને લખી શકીએ કમિટીમાં? 3 ગર્લ્સને આપણે ઇન્ક્લુડ કરી શકીએ કમિટીમાં. તો કઈ રીતે લખીશું? 9 બોયઝ છે અને 4 ગર્લ્સ છે, તો પહેલા બધા જ બોયઝ હોય યા फिर એક બોયઝ છે અને બાકી જે છે કોણ છે? 4 ગર્લ્સ છે, મતલબ બાકી 7 મેમ્બરની કમિટી બનાવવાની છે. તો બધા બોયઝ લીધા મેં, યા फिर 7 મેમ્બરની કમિટી છે તો 6 બોયઝ હોય અને એક ગર્લ્સ હશે, યા फिर 9C5 બે ગર્લ્સ હોય યા फिर 3 ગર્લ્સ હોય. તો મેક્સિમમ આપણને 3 જ કીધેલું છે કે મેક્સિમમ આપણે 3 ગર્લ્સ લઈ શકીએ. એટ મોસ્ટ નો મતલબ શું થાય? કે અપ ટુ 3 ગર્લ્સ આપણે લઈ શકીએ. મેક્સિમમ નંબર ઓફ ગર્લ્સ that can be included in the committee, that is 3. So 9C7 plus 9C6 આમાં 7 બોયઝ લીધા આપણે કમિટીમાં, આમાં 6, આમાં 5, આમાં 4, મતલબ આમાં 3 ગર્લ્સ છે કમિટીમાં, આમાં 2, આમાં 1 અને આમાં 1 બી નથી. चलिए नेक्स्ट क्वेश्चन જોઈએ. नेक्स्ट क्वेश्चन में આપેલું છે a committee of the 6 is to be chosen from the 10 men 7 women so as to continue at least 3 men and 10 women. In how many different ways can this be done if 2 particular women refuse to serve in the same committee? Means here are given that a committee is to be chosen from the 10 men and 7 women. So we have a 10 men and 7 women. So how can we form the 10 men and 7 women?
10 men, 7 women. And we have to form the committee in which contain at least 3 men and 2 women. At least 3 men and 2 women was in how many different ways that can be done if 2 particular women refuse to serve in a same committee. Means જે બી કમિટી આપણે બનાવીએ છીએ હવે એમાં કમિટીમાં 3 મેન એટલીસ્ટ હોવા જોઈએ અને 2 વુમન હોવી જોઈએ. હવે એવું કીધું છે એમાં પાછું કે 2 પર્ટિક્યુલર વુમન એવી છે એમાં કે જે રિફ્યુઝ ટુ સર્વ ટુગેધર મીન્સ એક સાથે કમિટીમાં રહેવા માટે ના પાડે છે. અગર લેટ્સ સે કોઈ G1 અને G2 બે ગર્લ્સ છે તો એ બંને એક સાથે કમિટીમાં રહેવાની ના પાડે છે. ઈધર G1 જશે યા ફિર G2 જશે, તો બંને સાથે કમિટીમાં રહેવાની ના પડે છે. તો દેટ્સ વાય અહીંયા કઈ રીતે આપણે ફોર્મ કરીશું તો કોન્સેપ્ટ એ યુઝ કરીશું પહેલા ફર્સ્ટ ઓફ ઓલ કે ટોટલ પહેલા તો એવા કેસીસ ફાઇન્ડ કરીશું ટોટલ એમાંથી બાદ ક્યાં કરીશું કે જેમાં બંને એ પર્ટિક્યુલર વુમન જે છે બંને કેવા હોય સાથે હોય. તો 2 particular women serve together. 2 particular women serve together. તો એ બે પર્ટિક્યુલર વુમન જે છે એક સાથે હોય કમિટીમાં એવા કેસીસ આપણે ટોટલમાંથી સબટ્રેક્ટ કરી દઈએ તો રિમેનિંગ કેસ કયા વધે કે જેમાં એ બી સાથે નહીં હોય. બીકોઝ આપણને ક્વેશ્ચનમાં ગિવન છે 2 particular women refuse to serve together means total minus 2 particular women serve together. તો વધશે આપણે જે ક્વેશ્ચનમાં જોઈએ છે એ. તો ટોટલ કેસીસ પહેલા તો કેટલા થાય તો ટોટલ કેસીસ પહેલા કેલ્ક્યુલેટ કરીએ. તો ટોટલ કેસીસ કઈ રીતે કેલ્ક્યુલેટ થશે તો આપણને એમ કીધું છે કમિટીમાં એટલીસ્ટ 3 મેન અને 2 વુમન હોવી જોઈએ અને 6 મેમ્બરની કમિટી બનાવવાની છે. એટલીસ્ટ 3 મેન હોવા જ જોઈએ અને 2 વુમન બી એટલીસ્ટ હોવી જ જોઈએ અને આપણે 6 મેમ્બરની કમિટી બનાવી છે. તો અહીંયા આપણે લખી લઈએ પહેલા તો મેન એન્ડ વુમન. તો આપણી પાસે એટલીસ્ટ 3 મેન તો લેવાના જ છે અને 2 વુમન લેવાની છે કમિટીમાં 6 મેમ્બરની કમિટી છે. તો પોસિબિલિટીઝ કેટલી બની શકે કે 3 મેન હોય અને 3 વુમન હોય તો કન્ડિશન સેટિસ્ફાય થાય છે. એટલીસ્ટ 3 મેન છે અને એટલીસ્ટ 2 વુમન બી છે. 2 કરતાં વધારે હોય તો બી ચાલે એટલીસ્ટ છે એટલે 3 એક પોસિબિલિટી આવે. સેકન્ડ પોસિબિલિટી છે તો 4 મેન હોય અને 2 વુમન હોય. આ બી કન્ડિશન સેટિસ્ફાય કરે છે કે એટલીસ્ટ 3 મેન છે જ 3 કરતાં એટલીસ્ટ મતલબ 3 કરતાં વધારે હોય તો બી ચાલશે અને એટલીસ્ટ 2 વુમન તો એ બી છે. તો બે કેસીસ બને છે તો કે 3 મેન હોય 3 વુમન હોય 6 મેમ્બરની કમિટી બની ગઈ. 4 મેન હોય 2 વુમન હોય 6 મેમ્બરની કમિટી બની ગઈ. આ બે જ કેસીસ શું કામ બને છે આપણને ક્વેશ્ચનમાં ગિવન છે એટલીસ્ટ 3 મેન હોવા જોઈએ કમિટીમાં અને એટલીસ્ટ 2 વુમન હોવી જોઈએ એ મસ્ટ છે. એટલા માટે અહીંયા એટલીસ્ટ મેં 3 થી જ ચાલુ કર્યું કે ઓછામાં ઓછા 3 મેન તો હોવા જ જોઈએ કમિટીમાં. દેટ્સ વાય 3 લીધા અહીંયા તો બાકીના કોણ હશે વુમન હશે. અહીંયા 4 લીધા તો અહીંયા બાકીના કોણ હશે વુમન હશે 2. અગર મેં અહીંયા 5 લઉં છું તો અહીંયા 1 થઈ જશે પણ એ નહીં ચાલે. આપણને ક્વેશ્ચનમાં ગિવન છે એટલીસ્ટ 2 વુમન હોવી જ જોઈએ કમિટીમાં. ચલે તો આ બે કેસીસ બને છે. તો આ બે કેસીસ કઈ રીતે કોઈ પણ 3 મેન હોઈ શકે કોઈ પણ 3 વુમન હોઈ શકે. તો કેટલા છે ટોટલ નંબર ઓફ મેન એન્ડ વુમન તો ક્વેશ્ચનમાં ગિવન છે 7 વુમન છે એન્ડ 10 મેન છે. તો કઈ રીતે અહીંયા નંબર ઓફ એજ લખાશે 10c3 * 7c3 એન્ડ અહીંયા 10c4 * 7c2 10c3 * 7c3 10c4 * 7c2 that is the total number of cases. Now 2 particular women serve together આ કેસ આપણે ગણવાના છે. 2 particular women serve together તો ટોટલ આજે મળશે જે આન્સર એમાંથી આ જે કેલ્ક્યુલેટ કરીશું અને સબટ્રેક્ટ કરી દઈશું તો જે કયા મળશે 2 particular women refuse to serve together તો એ કેસીસ આપણે કેલ્ક્યુલેટ કરવાના છે ને મળશે. તો 2 particular women સાથે હોય એ કેસીસ ગણીએ તો 2 particular women સાથે હોય એવા કેસીસ કઈ રીતે થશે તો કે મેન એન્ડ વુમન. હવે એ 2 particular women જે છે એ ફિક્સ છે અને આપણે સિલેક્ટ નથી કરવાની. અહીંયા એ રીતે નથી લખવાનું કે 8c2 લાઇકવાઇઝ યા ફિર 10c2 એ રીતે નથી લખવાનું. અહીંયા ફિક્સ છે ક્વેશ્ચનમાં ગિવન છે 2 particular women means એજ વુમન છે. we are not going to select here. So 2 men and at least 3 men and 2 women છે. તો 2 particular women જે છે એને આપણે એક જ ગ્રુપમાં રાખવાના છે. So total number of cases first we will get, then after we will subtract from that 2 particular women always serve together, then we will get 2 particular women refuse to serve together. So now we calculate the how many total number of cases in which 2 women 2 particular women serve together. So
So in the first cases we fix that two particular women always in a committee, means that two particular women always serve in a committee, that we are fixing here. So we have to now we have four number of men and two particular women, that is fixed. We have a total 6 member committee. Now we have to select at least two women in the committee. તો આપણે શું કર્યું કે જે બે પર્ટિક્યુલર છે એટલીસ્ટ આપણને કીધું છે ટુ વુમન હોવી જોઈએ, તો આપણે જે કેસીસ વાત કરીએ છીએ એમાં શું કર્યું કે જે પર્ટિક્યુલર ટુ વુમન છે કે જે સાથે રહેવા નથી માંગતી એને આપણે કમિટીમાં લઈએ છીએ. આ કેસ પહેલા ડિસ્કસ કરીએ છીએ. 4-2 કે બે વુમન છે, ચાર મેન છે. હવે આ ટોટલ કેસીસ ગણ્યા, આમાં તો બધી પોસિબિલિટી ઇન્ક્લુડ છે ને. મેં શું કર્યું, 3 મેન 3 વુમન, 4 મેન 2 વુમન, તો અહીંયા બધી પોસિબિલિટી ઇન્ક્લુડ છે કે મે બી આ કેસમાં જે બે પર્ટિક્યુલર વુમનની વાત કરીએ છીએ બે આમાં હોય, આમાં બી હોઈ શકે, યા ફિર બેમાંથી એક કમિટીમાં હોય એક ના બી હોય, તો પોસિબલ બની શકે છે. તો એટલા માટે એમાંથી આપણે કયા કેસીસ વાત કરવા છે કે જે બંને જે પર્ટિક્યુલર વુમન છે G1 અને G2 એ કમિટીમાં જો સાથે હોય એવા કેસીસ બાદ કરી દઈએ તો વધશે કયા, કમિટીમાં સાથે નહીં હોય તો કમિટીમાં સાથે હોય એવા કેસીસ બાદ કરીએ. લેટ્સ સે આપણે એને જે આપણી કમિટી છે એમાં ઇન્ક્લુડ કરીએ છીએ તો બંને સાથે જ રાખવી પડશે, કારણ કે આપણે એવા કેસીસ ગણીએ છીએ તો મેં બંનેને સાથે રાખી. ફિક્સ છે, G1 અને G2 ને કમિટીમાં લેવાના જ છે. G1 અને G2 જે પર્ટિક્યુલર ગર્લ્સ છે એને કમિટીમાં લેવાની જ છે, તો એ ફિક્સ અપ છે. તો ખાલી કોને આપણે સિલેક્શન વધુ કરવાનું, 4 મેનને. આનું સિલેક્શન નહીં લખવાનું થાય. આપણી પાસે ટોટલ નંબર ઓફ વુમન કેટલી છે, 7, તો 7C2 નથી લખવાનું. અગર હું લેટ્સ સે એક્ઝામ્પલ લઈએ આપણે, G1 G2 અપ ટુ G7 ગર્લ્સ છે અને B1 B2 અપ ટુ B10 બોયઝ છે. હવે આપણને એમ કહીએ છે G1 અને G2 જે અપ ટુ G7 ગર્લ્સ છે એમાંથી G1 અને G2 જો કમિટીમાં આવશે તો સાથે જ આવશે અને નહીં આવે તો બેમાંથી એક બી નહીં આવે. આપણે શું કરવાનું છે, કમિટીમાં જો G1 અને G2 બે પર્ટિક્યુલર એવી ગર્લ્સ છે, મેં એવું કીધું છે, કન્ડિશન મૂકી છે કે આ બે ગર્લ્સ અગર કમિટીમાં આવશે તો બંને સાથે જ આવશે, નહીં આવે તો એક બી નહીં આવે. તો હવે મારે એમ કેવું હોય કે આનાથી કમિટી બનાવો તમે 7 મેમ્બરની, 10 બોયઝ અને 7 વુમનથી 6 મેમ્બરની કમિટી બનાવો. અને હું એમ કહું છું G1 અને G2 ને લેવાની જ છે અને બે જ ગર્લ્સ લેવાની છે, તો એ તો ફિક્સ થઈ ગયું ને કે G1 અને G2 એમાંથી તમે કોઈ પોસિબિલિટી નહીં લખી શકો. G1 અને G2 લેવાની છે, ફિક્સ એક જ કેસ બને એનો. એમાં આપણી પાસે પોસિબિલિટી નથી કે કઈ બે જે છે એ પર્ટિક્યુલર સાથે. મેં એમ કહી દીધું G1 અને G2 કમિટીમાં હોવા જોઈએ, તો બાકીના આપણે કોને લેવા પડશે, બોયઝને. આપણે બે જ વુમન લઈએ છીએ ને પહેલા કેસમાં અને 4 મેન લઈએ છીએ, તો બાકીના 4 મેનનું ઓનલી સિલેક્શન કરવું પડશે. બે વુમન જે છે એ તો ફિક્સ મેં કહી દીધું G1 અને G2 છે. તો અહીંયા કઈ રીતે સિલેક્શન લખાશે, નંબર ઓફ 10C4 ઇન્ટુ 2 વુમન જે છે એનું સિલેક્શન શું લખાશે, 2 વુમનનું સિલેક્શન 1, કે G1 અને G2 છે ફિક્સ છે, એમાં કોઈ પોસિબિલિટી નહીં આવે. નાઉ બીજો કેસ લઈએ કે જેમાં 3 મેન હોય, તો આપણે કેટલી 3 વુમન લેવી પડશે. 3 મેન હોય તો 3 વુમન લેવી પડે, કારણ કે આ બે જ કેસીસ આપણી પાસે પોસિબલ છે. સવાલમાં કીધું છે એટલીસ્ટ 4 મેન અને એટલીસ્ટ 3 મેન અને 2 વુમન હોવી જોઈએ. તો 3 વુમન લીધા, 3 મેન લીધા, તો અહીંયા 3 વુમન હોવા જોઈએ. હવે હું એમ કહું છું G1 અને G2 તો છે જ, મેં એમ કહી દીધું છે G1 અને G2 તો છે જ ગ્રુપમાં. હવે 3 વુમન લેવાની છે આપણે, તો એક મોર વુમન આપણે સિલેક્ટ કરવી પડશે. So that's why number of A's for that cases can be written as 10C3 into 7C1. We have to select a total 3 number of women, and which we have a 3 men, and we have already G1 and G2, that is fixed. Now we have to only select one more woman for committee. So that's why we select here 7C1. We are not going to write here any cases for G1 and G2 because that is fixed. કે G1 અને G2 ને કમિટીમાં ઇન્ક્લુડ કરવાના છે, that is fixed. એનો કોઈ કેસીસ નહીં લખવાનો. 3 વુમન ટોટલ લેવાની છે, અહીંયા 2 વુમન ટોટલ લેવાની હતી, તો એ તો પર્ટિક્યુલર ફિક્સ જ હતું G1 અને G2. અહીંયા ટોટલ 3 વુમન લેવાની છે, ટોટલ 6 બનવા જોઈએ. તો G1 અને G2 તો છે જ, એક ઓર વુમન હશે, એ કોનામાંથી હશે, બાકીના કેટલા મેમ્બર વધ્યા, 5 મેમ્બર વધ્યા ને. ટોટલ 7 વુમન છે, એમાંથી G1 અને G2 લેવાની જ છે. તો 3 વુમન આપણે ટોટલ જોઈએ છે, તો 2 તો આપણે ફિક્સ કરી દીધી છે, તો બાકીના 5 વુમન વધી એમાંથી એક લેવું પડશે, એટલે અહીંયા થશે 5C1. તો 7C1 નથી લખવાનું, એ ધ્યાન રાખશે. તો 10C3
અને અહીંયા G1 અને G2 લીધા, જે બે વુમન છે એને કમિટીમાં ઇન્ક્લુડ કર્યા. વન મોર વુમન જે છે એને બી આપણે કમિટીમાં લેવા પડશે. 5 બાકીના વધ્યા જે વુમન એમાંથી કોઈ એક, બીકોઝ 3 મેમ્બર હોવા જોઈએ ટોટલ વુમન. ચલિए તો ક્વેશ્ચન લિટલ બીટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખો. તો તમારે શું કરવાનું છે, ટોટલ કેસીસ છે અહીંયા ગણેલા છે. આ સમેશન કરીને આ ટોટલ જે આન્સર આવે માઇનસ આ જે આન્સર આવે આ સબટ્રેક્ટ કરી દેવાનું છે. ટોટલ માઇનસ જે આ પાછળ આન્સર આવશે ઉપર કે જેમાં બંને પર્ટિક્યુલર વુમન સાથે જ હોય એવા કેસીસ બાદ કરી દેવાના. તો વધે ગયા જેમાં બંને પર્ટિક્યુલર વુમન સાથે નહીં હોય. તો ક્વેશ્ચનમાં જ કેલ્ક્યુલેટ કરવાનું હતું, તો આઈડિયા જ લગાવ્યો છે. ટોટલ ગણી લીધું, પછી શું કર્યું, મેં ફિક્સ કરી દીધું G1 અને G2 સાથે જ હોય એવા કેસીસ ગણી લીધા, તો એ બાદ કરી દીધા. તો બધા કયા હોય, G1 અને G2 સાથે નહીં હોય. ચલિए નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન ધેટ ઇઝ example number 55. So in the example number 55 given that find the number of ways in which a low tennis mixed double set can be made from 7 married couple if no husband and wife play in the same set. Means here in the question given that number of ways in which low tennis mixed double set. તો એક ટેનિસ ગેમ છે, એમાં એવું કીધું છે કે એ ટેનિસ ગેમની ટીમ્સ જે આપણે બનાવીએ છીએ તો દરેક ટીમમાં બે મેમ્બર છે એવું કીધું છે, અને એ 7 મેરિડ કપલમાંથી સિલેક્ટ કરવાના છે, અને સચ ધેટ નો હસબન્ડ એન્ડ વાઇફ પ્લે ઇન અ સેમ સેટ. તો આપણે જે સેટ મતલબ ટીમ બનાવીએ છીએ એમાં હસબન્ડ અને વાઇફ સાથે નહીં હોવા જોઈએ. તો કઈ રીતે ટીમ બની શકશે? પહેલી વાત તો ટીમમાં 2 મેમ્બર લેવાના છે. ટીમમાં આપણે કેટલા 2 મેમ્બર લેવાના છે, અને કેટલી 2 ટીમ બનાવવી પડશે કારણ કે સામસામે રમશે. તો 2 ટીમ બનાવવી પડશે. એક ટીમમાં 2 મેમ્બર છે, તો ટોટલ આપણે કેટલા મેમ્બર લેવા પડે? એક ગેમ રમાડવી હોય તો 4 મેમ્બર લેવા પડે, કારણ કે 2 ટીમ જોઈએ છે એક ગેમ રમાડવી હોય. 2 ટીમ વચ્ચે એક ગેમ રમશે તો ટોટલ એક ટીમમાં અગર 2 મેમ્બર છે તો ટોટલ 4 મેમ્બર આપણે સિલેક્ટ કરવા પડશે. તો 4 મેમ્બર સિલેક્ટ કરવામાં કઈ રીતે કરે છે? તો કે પહેલા આપણને એમ કીધું છે હવે જે 2 બનેલી છે બેની ટીમ એમાં જે પર્ટિક્યુલર હસબન્ડ હોય તો એની વાઈફ એના સાથે નહીં હોવી જોઈએ સેમ સાઇડમાં, એવું કીધેલું છે. તો આપણે પહેલા તો સિલેક્ટ કરી લઈએ 7 મેરિડ કપલ છે એટલે 7 મેન હશે અને 7 વુમન હશે. તો 7 મેન અને 7 વુમન, એક્ઝામ્પલ નંબર 55. તો 7 મેન માંથી આપણે સિલેક્ટ કરી લઈએ ગમે તે 2 મેન આવશે, કારણ કે એક ગેમ આપણે રમાડવી હશે ટેનિસની આગળ તો ટોટલ 4 મેમ્બર જોઈએ. 4 મેમ્બરમાંથી 2 કોણ હશે? દરેક ટીમમાં 2 છે, 2 મેમ્બર છે. 2 મેમ્બરમાંથી બી પાછું એક મેન છે ને એક વુમન છે. અગર ટેનિસની ગેમ રમે છે તો એક સેટ આ બાજુ એક સેટ આ બાજુ, એક સેટમાં 2 મેમ્બર છે, એક મેન હશે એક વુમન હશે, આ બાજુ બી એક મેન હશે એક વુમન હશે. પણ જે સેમ સેટ જે છે આ બાજુનો એમાં મેન અને વુમન એ હસબન્ડ વાઇફ નહીં હોવા જોઈએ. તો ચલીએ 7C2 પહેલા આપણે 4 ની ટોટલ 4 મેમ્બર સિલેક્ટ કરવા પડશે 2 ટીમ માટે. તો 2 જે હસબન્ડ જે આવવાના છે, જે બી મેન આવવાના છે એને સિલેક્ટ કરી લીધા આપણે 7C2. હવે 2 વુમનને સિલેક્ટ કરવાની બાકી છે, પણ વુમન કઈ રીતે સિલેક્ટ થશે કે જેમાં આ બંને જે છે એના વાઇફ નહીં આવવા જોઈએ. જે 2 આપણે મેનને સિલેક્ટ કર્યા એના વાઇફ નહીં આવવા જોઈએ. તો કઈ રીતે સિલેક્ટ કરીશું કે એ 2 મેનની જે વાઇફ છે એને આપણે સાઈડ કરી દઈશું કે તમારે આવવાનું જ નથી, કારણ કે આ 2 આવે છે તો એને નથી આવવાનું. તો કેટલા વધશે ટોટલ આવે વુમન? 5. 7 વુમન હતી એમાંથી આ જે 2 મેન સિલેક્ટ કર્યા એના વુમનને સાઈડ કરી દીધા એમના વાઇફને, તો બાકીના કેટલા વધ્યા? 5 વુમન વધ્યા. તો એમાંથી આપણે કોઈ 2 ને સિલેક્ટ કરીશું. નાઉ લેટ્સ સે મેં E અને B આ 2 મેનને સિલેક્ટ કર્યા અને X અને Y આ 2 વુમનને સિલેક્ટ કરી. તો હજી બી પોસિબલ આપણે તો ટોટલ 4 ની ટીમ બનાવવાની હતી, 4 ની ટીમ બનાવવાની છે, એમાં દરેક ટીમમાં એક મેન એક વુમન હોવા જોઈએ. તો એ બી પોસિબિલિટી બને ને કે લેટ્સ સે A ની સાથે X હોય ટીમમાં અને B ની સાથે Y હોય, યા ફિર A ની સાથે Y હોય યા ફિર B ની સાથે X હોય. તો we have a 2 possibility કે એક તો આ ગેમ આ હોઈ શકે પોસિબિલિટી યા ફિર આ સેકન્ડ પોસિબિલિટી હોઈ શકે. તો ઇન્ટુ અહીંયા ફરીથી શું કરવું પડશે? 2. તો આપણે એક ગેમ રમાડવા માટે 2 ટીમ બનાવવાના હતી અને દરેક ટીમમાં 2 મેમ્બર હોય એટલે 4 સિલેક્ટ કરવા પડે. એમાં 2 મેન હોય અને 2 વુમન હોય. તો 2 મેન અને 2 વુમનમાં 2 મેન અગર સિલેક્ટ કરો છો તો એમના વાઇફને પહેલા સાઈડ કરી દેવાના
બાકીમાંથી સિલેક્ટ કરવાનું. પછી બે વુમન છે ઓલરેડી લેટ્સ સે આ ટેબલ છે, હવે અહીંયા મેન અહીંયા સિલેક્ટ, અહીંયા જે આપણે સિલેક્ટ કર્યા એને ઊભા રાખીએ છીએ, આ બાજુ બીજા મેનને ઊભા રાખીએ છીએ. હવે બાકીના 5 વુમન આવશે, આપણે કોઈ બેને સિલેક્ટ કરીએ છીએ, તો લેટ્સ સે કોઈ બે વુમનને સિલેક્ટ કરી લીધા પછી આપણી પાસે ફરીથી પોસિબિલિટી છે કે પહેલા નંબરના વુમન આવે આ સાઈડ આવશે કે આ સાઈડ આવશે, અને પછી તો બીજા નંબરના વુમન તો જ્યાં જગ્યા ખાલી છે જે સાઈડમાં ત્યાં જ જશે. તો આપણી પાસે બે પોસિબિલિટી છે ઇન ધ કેસ. વુમન સિલેક્ટ કરીએ આ સાઈડ આવી શકે ઇધર યા ફિર આ સાઈડ આવી શકે. ધેટ્સ વાય અહીંયા મેં 2 રાઈટ કરેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. So in the next question that is important, in the next question given that find the number of word of the 4 letter that can be formed from the letter of word examination. So examination letter that is given, and we have to form a total number of possible word. We have to calculate total number of possible word that can be formed by using the letter of examination, and 4 letter word that we want to form. So here examination word that is given, example number 56. So in the examination word, so in the examination word, by using the letter of that word, we want to form the 4 letter word. By using that, how many number of total 4 letter word that is possible by using the letter of examination? So total number of A, that is in examination 2A we have, then after 2N we have, so 2N, then after I, total number of I, that 2 also, so 1E, then after 1X, then after 1T, then after 1O, and E that is 1, X that is also 1, A that is 2, M that is also 1. Means in this sense we have a total 5 and 6, 11 letter. We have a total 11 letter, and by using that 11 letter we want to form a 4 letter word. We want to form a 4 total possible 4 letter word. Means we have different possibilities. Maybe in that 4 letter word 2 letters that is repeated, means in this sense 2A, 2 letters that is same, or maybe possible 2 letter out of 4 letter, 2 particular letter that is same, and other 2 particular letter is also same. Means we have different possibilities. So first possibilities I am going to take in here, that is all 4 letter different. तो क्वेश्चन में આપણને શું કીધેલું છે અહીંયા કે find the number of words in which that can be formed by using the letter of examination. So all 4 letter different, means we have a total 1 2 3 4 5 6 7 and 8. One more thing, we have a not total 11 number of letter, we have only 8 number of letter, because अगर बे ए जे છે અને બી એન અને બી આઈ આ બધાને અગર સાથે લઈએ તો પોસિબિલિટી એવી રહેશે કે અગર સિલેક્શન में લેટ્સ સે એમ કરું છું કે 11 આપણે કેટલા લેટર જોઈએ છે ટોટલ 4, અગર मैं 11 થી 4 લખીશ તો મે બી એવું બી બની શકે કે બી આઈ આવી જાય, બી એન આવી જાય, બી એ આવી જાય, પણ આપણે તો શું કીધું all 4 letter that is different, all 4 letter that is different. So 2 that is 2i that is 1, 2n that is also 1, 2a that is also 1. So we have a total 1 2 3 4 5 and 3, total 8 letter. Out of 8 letter we want only 4 letter, so that's why you write 8 3 4, and arrangement of that 4 letter that can be written as 4 factorial. So total number of 8, that is 8 3 4 into 4 factorial. That is case number 1. In the case number 2, let's say 2 letter that is alike plus another 2 letter also alike. What do you mean by alike? Alike means same, same and alike કહેવાય. તો અગર મેં આપણી પાસે ટોટલ સેમ હોય એવા કયા કયા છે, જો બે વખત, તો કે બે એ છે, બે એન છે અને બે આઈ છે, આ તો બધા એક જ છે, એટલે એને આપણે નહીં લઈ શકીએ.
આ જે છે આ ત્રણ આમાંથી જ આપણે કોઈને સિલેક્ટ કરવા પડે બીકોઝ આપણી પાસે 4 લેટર છે વી હેવ અ 4 લેટર વર્ડ out of which 2 letter that is same another 2 also same તો સિલેક્શન કઈ રીતે કરીશું ટોટલ આપણે 4 લેટર સિલેક્ટ કરવાના છે એમાંથી બી 2 લેટર પર્ટિક્યુલર સેમ હશે અને બાકીના બે બી પર્ટિક્યુલર સેમ હશે સો 2 અલાઇક પ્લસ 2 અલાઇક સો આપણી પાસે ટોટલ એવા ત્રણ છે જે સેમ છે તો શું લખીશું એમાંથી પહેલા તો બે સિલેક્ટ કરવાના લેટ્સ સે હું a या n બેમાંથી એક લઈ શકું या फिर n i या फिर a and I we have a total number of 3 possibility 3c2 means 3 possibility so 3c2 into now arrangement of that later that is 4 factorial divided by 2 factorial into 2 factorial because 3c2 આ ત્રણ બોક્સ માંથી મેં બે બોક્સ ને સિલેક્ટ કરી લીધા ત્રણ બોક્સ માંથી મેં બે બોક્સ ને સિલેક્ટ કર્યા હવે બે બોક્સ ને સિલેક્ટ કર્યા લેટ્સ સે મેં આ બે બોક્સ લીધા डबल ए અને ડબલ આઈ તો મારી પાસે 4 લેટર આવી ગયા ડબલ એ અને ડબલ આઈ એમાં મારે પાછું એનું અરેન્જમેન્ટ બી કરવાનું 4 લેટર વર્ડ જોઈએ છે તો ટોટલ એનાથી તો ઘણા બધા વર્ડ ફોર્મ થશે એનું અરેન્જમેન્ટ બી કરવાનું તો અરેન્જમેન્ટ કેવી રીતે લખાય 4 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય બે લેટર સેમ છે સો ધેટ્સ વાય 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ બે લેટર સેમ છે લેટ્સ હું અગર અહીંયા ડબલ એ અને ડબલ આઈ આનાથી અગર મેં ફોર્મ કરું છું ડબલ એ અને ડબલ આઈ આનાથી અગર ફોર્મ કરું છું તો શું થશે 4 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય આ બે સેમ છે એટલે આપણને ખબર છે અરેન્જમેન્ટ જ્યારે બી લખીએ ત્યારે સેમ હોય એને એટલા વડે ડિવાઇડ કરવા પડશે તો ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ હિયર ઓલસો ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ so 3c2 into 4 factorial divided by 2 factorial into 2 factorial now next we have third case so in the third case we have a third possibility in the first case we consider all 4 letters are different તો આપણે પહેલા કેસમાં શું જોવાનું હતું કે બધા ચારે ચાર જે બી વર્ડ બનાવીએ એમાં ચારે ચાર લેટર જે વર્ડના છે એ કેવા હોવા જોઈએ ડિફરન્ટ હોવા જોઈએ તો સિલેક્શન કઈ રીતે કરીશું કે જેથી ચારે ચાર લેટર ડિફરન્ટ આવે તો આપણી પાસે અહીંયા ડિફરન્ટ લેટર કેટલા છે પહેલા કેસમાં મેં જોયું કે આ પાંચ એક તો સિંગલ જ છે એક જ છે પણ આ જે છે આ બધા આ બે વખત છે પણ એને આપણે એમાંથી તો એક જ લેવો પડશે ને ગમે તે લેશું અગર બંને લીધા તો બે સેમ થઈ જશે આપણે તો ચારે ચારને અલગ અલગ રાખવાના છે તો એટલા માટે મેં આ પાંચ અને આને એક જ ગણ્યું છે બે નથી ગણ્યા જો બે ગણશો તો મે બી સેમ આવી બી શકે એ પોસિબિલિટી બંને આવી ગયા તો એ સેમ થઈ જશે પણ મેં શું કીધું ચારે ચાર લેટર અલગ અલગ હોવા જોઈએ એટલા માટે અહીંયા આપણે ટોટલ 8 કેસ લીધા 8 માંથી 4 ને સિલેક્ટ કર્યા છે સેકન્ડ કેસમાં શું કર્યું તો કે 2 અલાઇક છે બાકીના બે 2 અલાઇક છે તો શું કર્યું આમાંથી બે કયા 2 અલાઇક છે મતલબ બે લેટર સરખા છે અને બાકીના બે બી સરખા છે તો બે પહેલા તો કયા છે એ જોવાના તો કે આ ત્રણ જ છે કે જેમાં બે લેટર છે સેમ હોય ડબલ એ ડબલ એન અને ડબલ આઈ એમાંથી ગમે તે બે જોડી લેવાની કારણ કે ચાર લેટર છે એમાંથી બે ની જોડી લેવાની સરખી તો 3c2 ત્રણમાંથી ગમે તે બે જોડી લીધી લેટ્સ સે ડબલ એ એક્ઝામ્પલ તરીકે ડબલ એ અને ડબલ આઈ હવે એની અરેન્જમેન્ટ શું થાય 4 ફેક્ટોરિયલ ટોટલ 4 વર્ડ છે ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ સોરી ઇન્ટુ 2 ફેક્ટોરિયલ થર્ડ કેસ લઈએ થર્ડ કેસ શું બની શકે કે અહીંયા બે જ લેટર સેમ છે તો 3 લેટર સેમ વાળો કેસ અહીંયા નહીં બની શકે 3 લેટર સેમ હોય એવો કેસ નહીં બની શકે ઓનલી કયો કેસ બની શકે કે બે લેટર સેમ હોય બીકોઝ આપણી પાસે વધુમાં વધુ મેક્સિમમ બે જ લેટર છે કે જે સેમ આવી શકે ત્રણ એ તો છે નહીં કે ત્રણ એન છે નહીં કે ત્રણ આઈ બી છે નહીં તો આપણે એવું તો કહી જ નહીં શકીએ કે આ બે થી વધારે જે લેટર હોય એ સેમ આવી શકે બીકોઝ 4 લેટરનો વર્ડ બનાવવાનો છે તો એવું તો બનશે નહીં કે ત્રણ એ હોય એમાં બીકોઝ આપણી પાસે એ લેટર એટલા છે જ નહીં તો કઈ રીતે વર્ડ બનાવી શકવાના છે તો મેક્સિમમ આપણે કેટલા સેમ લઈ શકીએ છીએ લેટરને બે જ આપણી પાસે બે એવા છે જે સેમ હોય બે એ છે બે એન છે બે આઈ છે લેટર મેક્સિમમ 2 વખત જ સેમ છે આપણે લેટરમાં નાઉ કેસ નંબર 1 માં આપણે લીધું કે બે ચારે ચાર ડિફરન્ટ છે આમાં બે સેમ છે બાકીના બે સેમ છે હવે કેસ નંબર 3 લઈએ કે 2 સેમ હોય 2 અલાઇક પ્લસ 2 ડિફરન્ટ મતલબ ચાર લેટરમાંથી બે લેટર સરખા હશે અને બાકીના બે જે હશે એ ડિફરન્ટ હશે
બે સરખા હશે ને બાકીના બે કેવા હશે? ડિફરન્ટ હશે. તો બે સરખા હોય એને ક્યાંથી લેવા પડે? આ ત્રણમાંથી. બીકોઝ એ બે આ ત્રણ જ ગ્રુપ એવા છે કે જેમાં બે સરખા લેટર છે, તો એ ત્રણ ગ્રુપમાંથી ગમે તે એક ગ્રુપ સિલેક્ટ કરી લીધું. નાવ બાકીના બે કેવા લેવાના છે? ડિફરન્ટ. તો જો આપણી પાસે ડિફરન્ટ જે લેવાના છે બે લેટર, એમાં કેટલી પોસિબિલિટી? એક તો 5 માંથી ગમે તે લઈ શકે, યા ફિર આ 5 અને આ 3 માંથી જે એક ગ્રુપ તો આના માટે સિલેક્ટ કરી લીધું છે એટલે એ તો લેવાશે નહીં. હવે આના આ બે અલાઇક માટે આપણે 3 માંથી એક ગ્રુપ સિલેક્ટ કરી લીધું છે, એ તો નહીં લેવાય. તો બાકીના કેટલા બે ગ્રુપ વધ્યા હશે? બે. એક સિલેક્ટ થઈ ગયું છે, બાકીના બે ગ્રુપ વધ્યા. તો આ 5 અને જે આ 3 માંથી બે ગ્રુપ વધ્યા એમાંથી કોઈ પણ એક લઈ શકે એટલે એને એક જ ગણવાનું. તો 5, 6 અને 1, 7. 3 માંથી એક પેર આપણે આના માટે સિલેક્ટ કરી લીધી, તો બે પેર વધી હશે એટલે આ 5 અને બે પેર વધી હશે 7. એમાંથી બે લેવાના કોઈ પણ, કારણ કે 2 ડિફરન્ટ લેવાના છે. અને ઇન્ટુ આનું અરેન્જમેન્ટ લખીએ તો 4 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ ઓનલી, કારણ કે બે સેમ છે, બાકીના બે તો ડિફરન્ટ છે. જે સેમ હોય એને ડિવાઈડ કરવું પડશે, જેટલા સેમ હોય એના 2 ફેક્ટોરિયલ પડે. લેટ્સ આમાં એક્ઝામ્પલ લઈએ તો આવો લેટર બની શકે કે આપણે લેટ્સ બે એ લીધા, 3 પેરમાંથી એક પેર લઈ લીધી, કઈ? આ એ વાળી પેર. હવે આપણી પાસે ટોટલ હવે કેટલી પોસિબિલિટી વધી ગઈ? હવે જે બાકીના બે છે કેવા? ડિફરન્ટ મૂકવાના છે. તો એક તો n લઈ શકીએ, i લઈ શકીએ, e લઈ શકીએ, x લઈ શકીએ, t યા o m. તો કેટલી પોસિબિલિટી? 7. 7 માંથી કેટલા લેવાના છે? ગમે તે બે. તો 7 c 2 લખ્યું. અહીંયા બી એમ જ હતું. લેટ્સ સે મેં બે a લીધા અને બે i લીધા, તો મેં પહેલા 3 માંથી બે પે લઈ લીધું, એનું અરેન્જમેન્ટ લખી દીધું. અહીંયા ઓલ 4 લેટર ડિફરન્ટ લેવાના છે, 4 છે ડિફરન્ટ. તો હું e લઈ શકું, x, t, o, m યા ફિર i યા ફિર n યા ફિર a. તો કેટલી પોસિબિલિટી છે ટોટલ? 8. 8 માંથી 4 લેટર લીધા અને એમાં કોઈ સાઇન નથી એટલે ઓનલી 4 ફેક્ટોરિયલ. તો આ 3 કેસ આમાં બનશે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.